રાખશું કે આપણે ક્યાંક લખાવશું કે અમે આ સેવા કરી છે, જો નામ કાં અહીંયા આવે કાં ત્યાં આવે, બેમાંથી એક જગ્યાએ નામ આવે. જો તમારે ત્યાં લખાવવું હોય તો એ નામ લખવાની જરૂર નથી, અહીંયા આવી ગયું તમારી કીર્તિ થઈ ગઈ, પછી ઉપરનો રાજીપો પછી જે છે એ નહીં મળે, જે ફળ જોઈએ છે એ નહીં મળે. અહીંયા નામ આવી ગયું ને બસ તમારે એ જોતું હતું, કીર્તિ જોતી હતી, કીર્તિ તમને મળી ગઈ. ફોટા પડાવવા માટે કર્યું છે, એક નામ લખાવવા માટે જે કર્યું છે, રાજીપા માટે જે સેવા કરી હોય ને એ તો પાયાના પથ્થર થઈને સેવા કરે. આ બધું જીવનમાં ઉતારવાનું હોય, આ ખાલી સાંભળીને કાઢી નાખવાનું ન હોય. અને જેટલા એમ કહે છે કે અમે સેવા કરીએ છીએ એણે પહેલાં નિર્માનીપણાના પાઠ ભણવા, કારણ કે સેવાને નામે પછી કોઈનો દ્રોહ થઈ જાય, એ સેવા ઉલટાનું સેવાની પણ કુસેવા થાય અને પુણ્યને બદલે પાપ અને રાજીપાને બદલે કુરાજીપો એ કમાઈને આપે છે તમને. એટલે સેવા કરવાવાળાએ, તમે તો બધા સેવા કરો જ છો, નિર્માની છો, પણ આ તો હું મારી રીતે કહું છું કે કદાચ મારામાં કંઈ ભૂલ હોય તો મારે પણ સેવા કરતાં કરતાં આ બધી વાત યાદ રાખવી પડે એમ. એકવાર જીવા ખાચે રસોઈ આપી ગઢરામાં, અરે ભાઈ એ પાણી ભરો, એ તું પતરાળા મૂક, તું આમ કર, તું આસન પાથર. મહારાજ કે તમે કરો ને. મહારાજ આ બધો ખર્ચો મારો જ છે ને, આ તો બધા ખરી સેવા કરે, ખર્ચો તો મારો છે. મહારાજ કે ચતુર્માસ સંતોને રાખ્યા હતા, એ રાજાનું નામ કોઈ જાણતું નથી, પણ નારદજી અને એની માં દાસી એને સેવા કરી તો આજે નારદજીને એની માં એ ફળ લઈ ગયા રાજીપાનું. અને બીજું કે સેવા કરવાથી કોઈ રીતે ન ટળે એવી ભૂંડી વાસના હોય કે ભૂંડા પ્રારબ્ધ હોય તો પણ ટળી જાય છે. અને એવું કહે છે કે પ્રારબ્ધ કોઈ રીતે ટળે નહીં, જે પ્રારબ્ધમાં લખેલું હોય કોઈ રીતે ટળે નહીં. પણ જો ખરેખર સેવા કરીને ભગવાન અને ભક્તો સંતોને કે કોઈ ગરીબને, સ્વભાવથી જે ગરીબ હોય એને રાજી કરી દે તો એનું પ્રારબ્ધ ફરી જાય. બીજું મુક્તાનંદ સ્વામીએ એવું કીધું કે નીચી ટેલ મળે તો માને મોટા ભાગ. ઘણાને સેવા ગમે પણ કેવી વ્હાઇટ કલરની, એમ ખુરશી ટેબલ પર બેસવાનું, હાર પહેરાવાનું, બહુ તો પીરસવાનું.